જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે આવી ગયા ભેહુમાં, જોઈ શકો લાંબી લાંબી થાય એમ રખડતી આવે ધીમે ધીમે. પારા ને ઓલી બાજુ આ પારો હે. પાણી પાણી ફૂકાઈ ગયા, ક્યાંક ક્યાંક ખાડા ફર્યા હે. પાણી પાણી ફૂકાઈ ગયા એને ભેહું હાલી જાય ધીમે ધીમે. ધારમાં જવાનું છે. ધારમાં એ ભાઈ મોટી ધાર છે તેમાં મૂકી બેસવાનું છે. ધારમાં હવે આ તડકા પડે વરસાદ એમાં ખડે ભરી ગયું એમ તો ભેહું ભાઈ એમાં મોઢા મારે છે. કન્ટિન્યુ જોતા રહેજો વિડીયો ભાઈ. હજી આપણે ધારમાં જઈને ધારમાં પાછો ઉતારશું. ફાઇનલી આપણે આજે ધારમાં પહોંચી ગયા. જોઈ શકો આમ રખડે ધીમે ધીમે રખડતા આવે છે. અડધામાં ઠગે થઈ ગયા ને બીજામાં પાછા પાછા હિલાવે ધીમે ધીમે. આપણે જો આમ નિરાતે હિલા જાય છીએ ને ભેહું એની રીતે રખડા રાખે. આપણે તો હવે કાંઈ ઉપાધિ નથી. ધારમાં પહોંચી ગયા હતી, રખડ છે એની રીતે. ધામ જો મોટા કે છે બીજામાં પાછા પાછા હિલાવે ને કેવલભાઈ આપણા જો આમ સેટાથી હિલાવે. આપણે એને હિલા જાય ધીમે ધીમે. ભેહું તો એની રીતે રખડે, કાંઈ ઉપાધિ છે નહીં. એને તડકો લાગશે, જો આમ તડકો લાગે છે અડધામ વયા ગયા છે અહીંયા. ધીમે ધીમે સાંયે વયા જાય. આપણે આમ બેસી જાય ક્યાંક સાંયે. ખાડોમાં પાણી ખાડોમાં બેઠા રહે ડોબા. ઉપાધિ રહે નહીં. જો ભેહી જઈએ ખાડામાં ધીમે ધીમે એક એક બબે જે વહી જાય. ભેહું ખાડામાં બેસતી જાય ધીમે ધીમે. પાણી પીએ છે ને એમ હમણાં બેસી એક બબે આવ્યા એમથી રખડતી આવે ધીમે ધીમે. કેવલભાઈ આવે જો હાથમાં દોરી બોરીને લઈને. પાણી પીવા કહે છે, નહીં પોતાનું હોય દોરી તો એ કે હવે આમ જઈને પાછું ભર લે હોય કે આપણે આવે. આપણે જેમ બે જઈએ કાંઈ જો ભેહું બાંધે છે ને ખાડામાં બેસે. તડકો વધારે છે તે એક ભેહી તો આમ પાણીમાં ઓલી બાજુ ગઈ છે, બીજી બધી આમ હાલી આવે. ફાઇનલ જો ડોબા એની રીતે રખડે ધારમાં. લાંબા લાંબા થઈ ગયા, પોરા પડી ગયા છે. ફાવે હમણાં રખડે છે ને ધારમાં બીજા ભાઈ પણ આવી ગયા છે ભેહું લઈને. એ ભાઈની ભેહું એ સાઈડથી રખડાવે એની બાજુ. આપણે આ સાઈડથી ડોવા ઠંડુ વાતાવરણ છે એટલે રેખડા રાખે. વરસાદ જેવું વાતાવરણ છે પાછું. ધીમે ધીમે ઠંડો પવન આવે ડોબા એની રીતે રખડે. વિડીયો જોતા રહેજો. આપણે હમણાં પેલા બીજા ભાઈ એવા એની પાસે પણ જાશું. એ ભેહું પાસે હમણાં બપોરા થઈ જાય એટલે બપોરે જમવા ભેગા બેસું. ભેહું ખાડામાં પાણી બેઠ્યું રહે બપોરે તો. અને વિડીયો કન્ટિન્યુ જોયા રાખજો. ભેહું ખાડામાં બેસી ગઈ એ રીતે પાણીમાં. અત્યારે વાગ્યા 12. કેવું ભાઈ હરમાઈ છે, ફિલ્મ જોવે છે. ફાઇનલી આપણે બપોરા કરી લીધા છે. બપોરા કરીને હવે ઊભા થયા પછી હવે ભેહુંને ઊભી કરી ખાડામાંથી. ભેહું રખડવા માંડી આમ. આમાં તારું થયું છે હવે ધીમે ધીમે. સાટા કોક આવે હવે તડકો છે તો પણ. હવે વિડીયો કન્ટિન્યુ જોયા રાખજો. હમણાં ચા પાણી મૂકવા છે ને જો હમણાં કેવલભાઈને કીધું કે આ બાવરના ને હાથીકડા ભેગા કરીને હમણાં મૂકશે ચા. કન્ટિન્યુ વિડીયો જોયા રાખજો.
ફાઇનલ જો આપણા કેવલભાઈ ભઠ્ઠો હરગાવે ચા પાણી પીવા હતું. ધીમે ધીમે ફૂંક મારી મને હરગાવે મૂકી દીધું હે ચા પકાવવા ડેગડું અંદર દૂધ બૂધ ને એવું બધું નાખી દીધું હે ખાંડ ફૂકીને બધી ને જો પાકે કેવલભાઈ ધીમે ધીમે હાથીકડા નાખે ભેહું આમ ઊભી છે રખડે અડધી ને અડધી ઊભી છે કેવલભાઈ ધીમે ધીમે હાથીકડા નાખે તાપ થયો છે હવે હમણાં ચા પાકી જાય જો ચા પણ ધીમે ધીમે ઉફાણે આવે ધીમે ધીમે હમણાં પાકી જાય ઉફાણે તો આવે કેવલભાઈ આમ ડોબા વારીને આવે પાછા ડોબા જ આમ પાછા વહી રહ્યા. હાલો ભાઈ ચા પીવા ચા પણ ઉફાણે આવે જો આવી ગયો હે જો હાલો ચા પીવા હાલો ચા પીવા હાલો ચા પીવા ચા પી રહીએ આપણે પણ એમનો ચા જ અલગ હોય ભાઈ એમાં માલધારી ચોખા દૂધનો ચા અલગ જ હોય એમાં આમ રખડે ભેવું ને આપણે ચા પી કેવલભાઈ પણ ચા પીએ છે શું કે કેવલભાઈ ચા બરોબર હે ને જોરદાર કાઈ નો ઘટે એક નંબર આવો હોટલ માં નો હોય એવું બધું હે ચા અરે કાઈ નો ઘટે આ સીમ નો ચા જ અલગ હોય ભાઈ કેવલભાઈ તમે હું પેલી ફેર આવતા હોય ને એટલે અમારે કાયમ નું હોય તમારે કાયમ નું હોય ને અમારે કાયમ આપણે તો હવે તો કાયમ જ આવશું આપણે હવે ભણવા કોલેજ ચાલુ છે તે ઉપાધિ નથી પરીક્ષા હોય ત્યાં પરીક્ષા દઈ આવવાની તે સારું હાલો જય માતાજી ભાઈ લાઈક કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો કેવો વિડીયો ગમ્યો કે ન ગમ્યો એ કોમેન્ટ કરતા રહેજો સારું હાલો જય માતાજી ભાઈ.